હેલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો છે એમકોમ સેમ 2 માટે કંપનીલક્ષી ધંધાકીય કાનૂની પાસા એટલે કે લીગલ એક્સેપ્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ નામની આ બુક છે. તેમાં પ્રશ્ન છે પહેલો, ગ્રાહક તકરાર નિવારણ એજન્સી ત્રિસ્તરીય છે, વિગતથી સમજાવો. તો આ ગ્રાહક તકરારવાળો હોય એમાં પ્રશ્ન જવાબ શું લખશો? તો આ જો ત્રીજાનો પાઠ ગ્રાહક તકરાર નિવારણ એજન્સીઓ, એમાં અહીંયા છે ને જે પ્રસ્તાવનામાં લખી દીધું શું કીધું? ગ્રાહક તકરાર નિવારણ માટે આ કાયદા ત્રિસ્તરીય વ્યવસ્થા કરે છે. ત્રિસ્તરીય એટલે 3 સ્તર છે. એમાં શું હોય ગ્રાહક નિવારણ માટે કે પહેલાં તમારે જિલ્લા ન્યાય કચેરીમાં જવાનું, ના તમને ન્યાય ન મળે તમે રાજ્ય પંચે જઈ શકો, રાજ્ય પંચે તો તમે ક્યાં જઈ શકો? રાષ્ટ્રીય પંચે. એટલે આ 3 લખવાના, આ 3 છે, 3 મળીને ત્રિસ્તર બને છે. એટલે તમારે આ લખવાનું હોય ને એમાં તમે શું લખશો? જિલ્લા છે તો જિલ્લા વિશે આખું લખવાનું, જ્યાં એના વિશે વિગત આપવાની ત્રિસ્તરીય એજન્સીને થોડી ઘણી. પછી આ જિલ્લા કચેરી છે તેના વિશે આખું લખવાનું. પછી એના પછી શું આપ્યું આપણે? રાજ્ય પંચ, તો એની બધું વિગત લખવાની. પછી રાષ્ટ્રીય, 3 વિશે લખવું પડે. ક્યારેક તમને એક જ પૂછે, ક્યારેક તમને શું પ્રશ્ન પૂછે? ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ રાષ્ટ્રીય પંચની રચના, હુકુમત અને કાર્યવાહી જણાવો. તો રાષ્ટ્રીય પંચ વિશે જ તમારે લખવાનું હોય. પણ આ ત્રિસ્તરીય વાળું કઈ ને તમે ત્રિસ્તરીય, તેમાં શું તમે કરી શકો? જિલ્લા કચેરી વિશે લખવાનું તમારે, પછી રાજ્ય પંચ વિશે લખવાનું અને રાષ્ટ્રીય પંચ વિશે, 3 વિશે લખવાનું. કે જિલ્લા કચેરી, તેમાં કચેરીની રચના આ છે, નાની હુકુમત આ છે, એમાં આવો નિર્ણય હોઈ શકે. પછી તમારે બીજો નંબર શું લખવાનું? રાજ્ય પંચ, તેમાં લખવાનું બધું વિગત. પછી રાષ્ટ્રીય પંચ વિશે બધું લખવાનું. ને ફિક્સ કે રાષ્ટ્રીય પંચ, તો એના વિશે એક વિશે જ લખવાનું. તો આ વિડીયોમાં બસ આટલું જ. કંઈ હોય તો કમેન્ટ કરજો.